વેલકમ માય ન્યૂ વ્લોગ. ભાઈ વિચાર કર્યો કે આજે એક નાનકડો વ્લોગ બનાવતું જ જવું છે, કેમ કે આજે મારે જવાનું હતું અમદાવાદ. તો આ છે મારું ઘર અને મારી કાર. તો ભાઈ વિચાર કર્યો બસ સ્ટેન્ડ જવું છે, તો મારી ભત્રીજી કે કાકા મને પણ સ્કૂલ મૂકતા જજો. તો મેં કીધું ચાલ બેટા તને સ્કૂલ મૂકતા જાઉં, આમ બી રસ્તામાં જ આવવાની છે તારી સ્કૂલ. એટલે મહેશભાઈ કીધું ચાલો આને ઉતારીને આપણે સીધા જ નીકળીશું બસ સ્ટેન્ડ. આ છે અમારા મહેશભાઈ જે અમારા હોસ્પિટલ પર જોબ કરે છે. તો પછી મહેશભાઈને કીધું ચાલો ફટાફટ જવા દો. તો એટલામાં જોયું તો મારી ભત્રીજીની સ્કૂલ આવી જ ગઈ હતી. તો મેં મારી ભત્રીજીને ટાટા બાય બાય કરી અને હું નીકળી ગયો બસ સ્ટેન્ડ સાઈડ. તો એમાં અમને રસ્તામાં હનુમાનજીનું મંદિર આવ્યું. તો મેં મહેશભાઈએ નમન કરી લીધા. તો મહેશભાઈને કીધું ફટાફટ આપણે જવા દો, મોડું થઈ જશે, બસનો ટાઈમ થઈ જ ગયો છે ને કે પછી રહી જશો. તો એટલી વારમાં ફટાફટ નીકળી ગયા. તો એટલામાં અમને અમારા બહુચરમાનું મંદિર આવ્યું રસ્તાની અંદર. અમે નમન કરી લીધા ત્યાં પણ. અને આ છે અમારું થરાદ ગામ. એટલે મેં કીધું ભાઈ ફટાફટ બસ સ્ટેન્ડ પહોંચી જઈએ. મહેશભાઈને કીધું. તો એટલી વાર પહોંચી ગયા અમે બસ સ્ટેન્ડ. તો બસ સ્ટેન્ડમાં જોયું, મહેશભાઈને પૂછ્યું, મેં કીધું બસ બીજી છે કે નહીં જોઈ લો, ને કે જઈએ આંટો મારવા મોટા ભાઈને મળવા. તો મહેશભાઈ કે ના બસ નથી, ચાલો આંટો મારવા જઈએ. તો એટલામાં મહેશભાઈને કીધું જવા દો ફટાફટ આપણે બજારમાં આંટો મારવા. તો એટલામાં જોયું તો ભાઈ આ છે અમારું બજાર થરા, જેમાં તમે જોઈ શકો છો. આજે અહીંયા અમારા હોસ્પિટલ છે અમારું પોતાનું, અને આ છે 84 બજાર. અને આજે અમે પહોંચી ગયા છીએ અમારા હોસ્પિટલ ઉપર, જ્યાં અમારું પોતાનું એક ક્લિનિક છે. અમારા મોટા ભાઈ અહીંયા બેસે છે. તો એટલામાં પહોંચી ગયા આપણે આરાધના હોસ્પિટલ ઉપર. અને મેં જોયું ચલો આજે મોટા ભાઈને અંદર મળતા જઈએ. એટલે વારમાં અમે જોયું તો અંદર મળીએ. મેં કીધું જોઈએ વાત બીજી કરીએ શું છે. તો એટલે વારમાં અંદર જોયું તો મોટા ભાઈ કસ્ટમર એટલે કે પેશન્ટ જોડે વાત કરતા હતા. દાદાને કંઈક થયું હશે એટલે બતાવવા આવ્યા. તો મહેશભાઈને કીધું ચાલો આપણે હેલ્પ કરીએ થોડી દાદાને. એટલી વારમાં અમારા મહેશભાઈ બધું તૈયાર કરતા હતા. મેં કીધું ચાલો આજે દાદાને થોડી હેલ્પ કરી જ નાખીએ. તો દાદાને પછી ત્યાં સુવડાવી દીધા. અને અમારા ભાઈ આ છે સંજયભાઈ, મારા મોટા ભાઈ છે, જે હાર્ડવેરનું અમારું પોતાનું એક ક્લિનિક છે થરાની અંદર 84માં. કોઈ બીને જરૂર હોય તો પછી એમનું નીચે એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર આવેલો જ છે. ગમે ત્યારે એની ટાઈમ કંઈ બી કામ પડે તો કોલ કરી શકો છો. તો પછી ત્યાંથી નીકળી ફટાફટ અમે નીકળી ગયા પાછા બસ સ્ટેન્ડ સાઈડ, કેમ કે મારા બસ સ્ટેન્ડનો ટાઈમ થઈ ગયો. એટલે મહેશભાઈને કીધું, મેં એકદમ મને ફટાફટ મૂકતા જજો, કેમ કે મોડું થઈ જશે. તો પછી ભાઈ આટલો વિડીયો આટલા સુધીનો જ છે ભાઈ, કેમ કે આગળ અમદાવાદ જવાનું છે એટલે વિડીયો નહીં બને. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં. ચલો થેન્ક યુ, બાય બાય.